કેમ છો મિત્રો? આપણે છીએ જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશન ક્લાસની YouTube ચેનલ ઉપર અને હું છું કૌશિક પટેલ. અહીં આપણે ઇંગ્લિશની અંદર ટેન્સ જોવાના છે. ટેન્સ મતલબ કાળ. વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ એમાં જુદા જુદા કાળ અને પરીક્ષામાં તમને 9મા અને 10મા ધોરણમાં 11 12 કોમર્સ સાયન્સ માં પૂછાય ડિસ્ક્રાઇબ એક્શન. એનો મતલબ કાળ પ્રમાણે વાક્ય બનાવવું એવું કહેવાય. આજે આપણે વાત ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ મતલબ સાદો, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ. સાદો ભૂતકાળ તો સૌથી પહેલા આપણે ગુજરાતીમાં વિચારીએ ક્યારે વપરાય તો ભૂતકાળમાં થઈ ગઈ ક્રિયા દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય. હવે આપણે એને ગુજરાતીમાં વિચારીએ કે ભાઈ ગુજરાતીમાં ક્યારે આપણે ઉપયોગ કરીએ. કોઈ એવું કહેશે મેં ગૃહ કાર્ય લખ્યું, રીચાએ ગીત ગાયું, મમ્મીએ રસોઈ બનાવી, હું અમદાવાદ ગયો હતો. તો જોઈ લો પાછળ ય ના રૂપો આવે, વી એટલે ઈ ના રૂપો આવે અને હતો એવા રૂપો આવે તો સાદો ભૂતકાળ કહેવાય. તો હું લખું છું ગુજરાતીમાં, ગુજરાતી કરતા ક્રિયાપદની છેડે ય ઈ હતો ના રૂપો આવે તો સાદો ભૂતકાળ. એકદમ સિમ્પલ વાત કરી દઈએ તો સાદો ભૂતકાળ. ય યા ઈ ના રૂપો આવે, હતો હતી હતો ના રૂપો આવે તો સાદો ભૂતકાળ કહેવાય. અને સાદા ભૂતકાળના ઓળખ ચિહ્નો. ઓળખ ચિહ્નો આવડવા બહુ અગત્યનો છે બેટા. ઓળખ ચિહ્નો પરથી ખબર પડે કે આ કૌશિકભાઈ છે, ઓળખ ચિહ્નો પરથી ખબર પડે આ કલ્પેશભાઈ છે, ઓળખ ચિહ્નો પરથી ખબર પડે આ ફલાણાભાઈ ને ઢીંગણાભાઈ છે. એક ભાઈ મને જોઈ ગયેલા અને કે સાહેબ તમે YouTube ઉપર આયા હતા. મેં કીધું હું કે છે ફરી કે સાહેબ તમે YouTube પર આયા હતા. મેં કીધું ના લે હું તો એક્ટિવા ઉપર આયો હતો. એટલે આવું થાય. ઓળખ ચિહ્નો ખરેખર આવડવા જોઈએ. તો ઓળખ ચિહ્ન પહેલું છે બેટા યસ્ટરડે. આને કહેવાય ગઈકાલે. લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ વાળા બધા સમજો. લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ વીક થઈ ગયું. એટલે યસ્ટરડે પછી બોલો લાસ્ટ વાળા બધા છે. વન્સ, વન ડે અને અગો. કોઈડા વન્સ, વન ડે, અગો છે આ અગો, અગો નથી સમજો લે આ પાછા. યસ્ટરડે લાસ્ટ વાળા બધા જ વન્સ, વન ડે અને અગો. આપણને જોવા મળે એટલે ચોક્કસ ખબર પડે કે મિત્રો આ સાદો ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળ. અને સાદો ભૂતકાળ આવે ત્યારે આપણો જવાબ V2 આવવો જોઈએ કાં તો ED આવવો જોઈએ. મેં તમને આના અગાઉના વિડિયોની અંદર V1, V2, V3 ના રૂપો તૈયાર કરવાનો આઈડિયા આપ્યો હતો. જો ન આવડતા હોય તો એને જોઈ લેજો બેટા. કારણ કે પાયો હતો આપણો એ આવડશે તો જ ખબર પડશે V1 છે, V2 છે, V3 છે. એ આવડશે તો ખબર પડશે વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્ય છે બેટા. બહુ અગત્યની વસ્તુ છે. જો સાદો ભૂતકાળ હોય તો ક્રિયાપદ V2 આવે, ED આવે અને ભૂતકાળમાં નોટ લગાડવાનું હોય તો did not અને did not સાથે મૂળ ક્રિયાપદ જેને V1 કહેવાય બેટા. વાક્યો સુધારો એની અંદર આ પૂછાઈ શકે. did not સાથે visited આપે ના ચાલે. ઓકે બેટા. તો આપણને ખબર પડે છે
કે સાદો ભૂતકાળ હોય તો V2 નું રૂપ આવે, ed લાગે અને નોટ લખવાનું છે તો did not સાથે મૂળ ક્રિયાપદ આવે. ક્લિયર બેટા? તો હવે આપણે જોવું છે એની વાક્ય રચના કેવી બને. ફરી એક વખત મારી સાથે તમે ચાલજો. જો વાક્ય રચના માટે કશું ગોખવાનું નથી, સમજો ક્રિયાપદ નક્કી કરો, આપણને ખબર પડે ક્રિયાપદ V2 કે ed છે, તરત અહીંયા લખું છું વાક્ય રચનામાં V2 અથવા તો ed. જોઈ લીધું. અને હવે રચના બનાવવી છે. આની એક બાજુ કર્તા મૂકો, આની એક બાજુ કર્મ મૂકી દો, આપણું કામ પૂરું થઈ ગયું બેટા. અને did not વાળું છે અહીંયા did not સાથે મૂળ ક્રિયાપદ, એક બાજુ કર્તા એક બાજુ કર્મ. આપણી રચના સરળ છે. ઘણા લોકો રચનાઓ ગોખે. અરે મેં નહીં ગોખું યાર, ક્રિયાપદ યાદ કરી દો ઓટોમેટિક આવી જાય. એક બાજુ કર્તા એક બાજુ કર્મ, તો આપણો સાદો ભૂતકાળ છે. હવે પ્રશ્ન એ થાય કે 10મા ધોરણમાં કેવી રીતે પૂછે. 10મા અને 9મા ધોરણની અંદર ડિસ્ક્રાઇબ એક્શન થી પૂછાય છે. તમને તરત ખબર પડી જોઈએ યસ્ટરડે અને લાસ્ટ આપવામાં આવે એનો મતલબ સાદો ભૂતકાળ છે. વન્સ વન ડે ને અગો આપવામાં આવે સાદો ભૂતકાળ છે. તો હું પહેલા 10મા ધોરણ અને 9મા ધોરણની વાત કરી દઉં. પરીક્ષામાં પૂછાય ડિસ્ક્રાઇબ એક્શન. વન ડે આઈ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય એક્શન લખો. તો ગમે તે લોકો એક દિવસે મેં મેળાની મુલાકાત લીધી. સમજો હું ગુજરાતી લખું છું, જોજો મેં મેળાની મુલાકાત લીધી. સૌથી આપણો પહેલો વિડિયો હતો, તેની અંદર મેં વાત કરી હતી કે ગુજરાતીનું અંગ્રેજી કરવું એ ચપટી વગાડવા જેવો ખેલ છે. શું કર્યું તું યાદ કરો. પહેલા કર્તાનું અંગ્રેજી કરો અને પછી પાછળથી આગળ જાઓ. મેં એટલે આઈ, મુલાકાત લેવી એટલે વિઝિટેડ થઈ ગયું, અને મેળો વિઝિટેડ ધ ફેર, તો વિઝિટેડ અ ફેર કમ્પ્લીટ. વન ડે આઈ વિઝિટેડ ધ ફેર. નંબર 2 વન્સ એક વખતે, વી ખાલી જગ્યા એક વખતે અમે રાક્ષસ જોયો. અમે એટલે વી, અમે રાક્ષસ જોયો. કારણ કે રામાયણ મહાભારત આવે એટલે બહુ બધા રાક્ષસો જોઈએ છીએ, એટલે પાછું મને યાદ આવી ગયું. અમે એટલે વી, પછી જોયો સીનું ભૂતકાળ સો, અને જાયન્ટ, જાયન્ટ એટલે રાક્ષસ. મગજમાં બેસે છે. નંબર 3 લાસ્ટ યર ગયા વર્ષે, માય ફાધર ખાલી જગ્યા ગયા વર્ષે મારા પપ્પા એક્ટિવા લાવ્યા, કાં તો એક્ટિવા ખરીદ્યું. તો પહેલા ખરીદ્યું, માય ફાધર bought an Activa. ક્લિયર બેટા? તો આપણને પૂછે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ એક્શન, તો આપણે તરત ખબર પડવી જોઈએ કર્તા ક્રિયાપદ કર્મ વાળું વાક્ય બનવું જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? તો ફરી આપણા ઓળખ ચિહ્નોને યાદ કરાવી દઉં. યસ્ટરડે લાસ્ટ વાળા બધા જ બોલવામાં આવું તમારે. શું બોલશું? યસ્ટરડે લાસ્ટ વાળા બધા, વન્સ વન ડે અગો સાદો ભૂતકાળ, V2 કાં તો ed. ઓકે બેટા? અહીં બેટા આપણે વાત કરવી છે કે ઈડી લગાડવાના પણ અમુક ચોક્કસ પ્રકારના નિયમો છે, તો આપણે એને જોઈ લઈએ. તમે એમ તો જાણો છો પણ થોડી ડિટેલ જરૂરિયાત છે. સામાન્ય રીતે ક્રિયાપદની છેડે ઈડી લાગે. તો જો કે વિઝિટ તો વિઝિટેડ, વોચ તો વોચડ. બીજો નિયમ આપણા માટે અગત્યનો, નીચે બે નિયમો પણ અગત્યના. ક્રિયાપદની છેડે ઈ હોય તો ફક્ત ડી લગાડવાનો. બિહેવ, બિહેવ્ડ, પછી આમ નહીં કરવાનું. આ ઈ બીજો ઈડી આવું કરવાનું નથી. નંબર સી નિયમ છે ક્રિયાપદની છેડે y હોય, y ની પહેલા વ્યંજન હોય તો y નો i બનાવી ઈડી લગાડો. સમજ પડી જશે? ટ્રાય, ટ્રાઈડ, સ્ટડી, સ્ટડીડ, ટ્રાય, ટ્રાઈડ, ડિનાય, ડિનાઈડ. y નો i કરી ઈડી. જો અહીંયા y નો i કરી ઈડી લાગે છે પણ તો y નો i થતો નથી. તો શું નિયમ છે?
ક્રિયાપદની છેડે y હોય અને y ની પહેલા સ્વર હોય તો y નો I થતો નથી, ફક્ત ed લાગે. પ્લે પ્લેડ, એન્જોય એન્જોયડ. ધોરણ 9 અને 10 માટે વાત કરી દઉં. એ આગળ ખાલી જગ્યા પૂછાય છે બેટા, તો એ ખાલી જગ્યાની અંદર ક્રિયાપદનું રૂપ લખવાનું હોય છે. તો પહેલું કામ કરવાનું કે કાળ નક્કી કરો. શું નક્કી કરવાનું બેટા? કાળ નક્કી કરો અને એના પરથી ક્રિયાપદ નક્કી કરો. અહીંયા આપણે તરત જોવાનું ઓળખ ચિહ્ન પકડવાના. લાસ્ટ યર સાદો ભૂતકાળ, ભૂતકાળ તો V2 નું રૂપ, બાય નું V2 નું રૂપ બોટ. ફરી પાછો કાળ નક્કી કરવાનું. યસ્ટરડે, યસ્ટરડે એટલે સાદો ભૂતકાળ અને સાદો ભૂતકાળ લૂઝ, લૂઝ નું ભૂતકાળ લોસ્ટ. ફરી પાછો અહીંયા ત્રીજામાં માય મધર ખાલી જગ્યા મી લાસ્ટ વીક. અહીંયા આપણને જોવા મળે લાસ્ટ વીક સાદો ભૂતકાળ માટે ભૂતકાળની અંદર V2 નું રૂપ પનિશ્ડ. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફાઇનલ મેચ લાસ્ટ યર. અહીં આપણને જોવા મળ્યું લાસ્ટ યર સાદો ભૂતકાળ અને ભૂતકાળમાં લખવાનું નોટ. ડીડ નોટ મૂળ ક્રિયાપદ V1 આવવું જોઈએ. વીન અહીંયા વોન લખાય નહીં, સમજો બેટા. ડીડ નોટ મૂળ ક્રિયાપદ. ધ્રુવી ખાલી જગ્યા ફિલ્મ યસ્ટરડે. અહીં આપણને ખબર પડી યસ્ટરડે સાદો ભૂતકાળ માટે વોચ નું ભૂતકાળ બની જાય વોચડ. હું સરસ છે સમજવા જેવી. આઈ ખાલી જગ્યા હેપી યસ્ટરડે ગઈકાલે હું હેપી હતો, ખુશ હતો. તો બી નું ભૂતકાળ વોઝ વર થાય બેટા. બી નું ભૂતકાળ શું થશે? વોઝ વર. આઈ વોઝ હેપી યસ્ટરડે. તો બેટા આ આપણો સાદો ભૂતકાળ છે બેટા. જે ધોરણ 8 અને 9 ની અંદર છે એ લોકો આવા વધુ ને વધુ એક્ઝામ્પલો કોઈ ગ્રામર બુક ની અંદરથી જોઈ લેજો. અને પણ ખાસ આની સાથે હું તમને V1 V2 V3 ના રૂપોનો આઈડિયા મોકલું છું, તમે તૈયાર કરી લેજો. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પણ હું એક નમ્ર અપીલ કરું કે બેટા V1 V2 V3 ના રૂપો તો આવડતા જ હોવા જોઈએ. કોઈ એવું ન કહી જવું જોઈએ કૌશિક સર જોડે ભણો છો ને V1 V2 V3 ના રૂપો નથી આવડતા. તો બેટા અને આપણે અહીં સુધી રાખશું. એક નાનકડો જોક્સ કહી દઉં. એક સ્કૂલની અંદર ડિપોટી સાહેબ આવ્યા. અમે ગોમડા ભણતા ને એને આમ તો ડેપ્યુટી સાહેબ કહેવાય, પણ અમે ડિપોટી કરતા સાહેબ. એ ડિપોટી સાહેબને એમ થયું કે ચલો ને ભાઈ એક ગોમની મુલાકાત લઈએ અને જોઈએ છોકરાને કેવું કેવું સાહેબે ભણાવ્યું છે. છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીના રૂમમાં ગયા અને ચલો આજે સમાજ વિદ્યાની અંદર આપણે કંઈક નાના નાના પ્રશ્નો કરીએ. સાહેબે 4-5 પ્રશ્નો કર્યા. પછી સાહેબને એમ થયું ઓ ચલો ને ભાઈ ગાંધીજી વિશે પૂછી લઈએ, છોકરાને કોઈ આવડે. સાહેબે કીધું બોલો ભાઈ ગાંધીજી કોણ હતા? ચલ ભાઈ બેટા તું ઉભો થાતો. સાહેબ નોમ ઓગળ્યો સાહેબ પણ ખબર નહીં. હા બેટા ચલ ભાઈ તું ઉભો થાતો. સાહેબ મેં તો ગાંધીજી જોયા જ નહીં, તો સાહેબ મને થોડી ખબર હોય કોણ હતા. એમ કરતા કરતા આખો ક્લાસનો ઉભો કર્યો. ત્યારે એક વચ્ચેમાં બેઠેલો છોકરો બોલ્યો સાહેબ 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 મને આવડે. સાહેબ કે બહુ સરસ કહેવાય બેટા, તે ખરેખર ઇજ્જત રાખી મારી. બોલ બેટા ગાંધીજી કોણ હતા? સાહેબ ગાંધીજી ઠાકોર હતા. શું કીધું એને? ગાંધીજી ઠાકોર હતા. સાહેબને તો રસ પડ્યો, ડેપ્યુટી સાહેબ. એટલે બેટા તને કેને ખબર પડી ગાંધીજી ઠાકોર હતા? જો સાહેબ આ બધું ગામડા છોકરાઓએ પૂછવાનું બધું સામાન્ય વસ્તુ હોય સાહેબ. સાહેબ મારું નામ રમતુજી મેલાજી ઠાકોર. મારું નામ રમતુજી, મારા બાપાનું નામ મેલાજી. સાહેબ મારા બાજુમાં બેઠો છોકરો છે એનું નામ છે ભરતજી કોનાજી ઠાકોર. સાહેબ આ ક્લાસના બધા જેટલા ઠાકોર ભાઈઓના છોકરા છે બધાના નામની પાછળ જી લાગે. અને સાહેબ મારા મહેલાની અંદર પણ જેટલા મારા ભાઈઓ રહે છે બધાની પાછળ જી લાગે. અને સાહેબ ગાંધીજી પાછળ પણ જી લાગે, માટે ગાંધીજી ઠાકોર જ કહેવાય ને સાહેબ. સાહેબ ગામડામાં ચટ્ટી બનાવીને જવાબ આપો. સમજાવો સાહેબ તમે? તો બેટા આવી હસી મજાકની વાત છે. જ્ઞાનજ્યોત સાથે જોડાયેલા રહો. હસતા હસતા ગણિત અને ઇંગ્લિશ શીખતા રહો બેટા. ઓકે અહીં સુધી રાખશું બેટા.